शिव के शरण में आजा भोले की शरण। मात्र ओमकार अ उने म। कोઈને थायरोइड इत्यादि रोग होय 9 मिनिट देखो आ 2 पॉइंट दबाववाना, आम बेसवानुं, ઊંડા શ્વાસ લેવાના અને નવ મિનિટ તમે કરો તો આ ઓમ બોલવાથી તમારા ગળાની અંદર કંપન થાય, જે થાઇરોઇડ ઉપર એ થાઇરોઇડની જે ગ્રંથિ હોય એની ઉપર સકારાત્મક ઉર્જા એનો પ્રભાવ પડે. આ 9 મિનિટ તમારે કરવાનું. કોઈને થાઇરોઇડ હોય તો ખ્યાલ આવી જાય કે 3 મહિનામાં રિઝલ્ટ કેવું મળ્યું, લાગે કે સારું છે તો કરવું, નહીં તો બંધ કરી દેવું. નુકસાન કંઈ થવાનું નથી, બાપુને કંઈ આલ્યું નથી. કરવું. કોઈને ગભરાહટ રહેતી હોય તો, કોઈને અધીરાઈ હોય, ઉતાવળિયો કોઈ સ્વભાવ હોય તો એને 9 મિનિટ આ 2 પોઈન્ટ દબાવવાના. કોઈનું મગજ દબાવો એના કરતા. અને પછી એ તમે 9 મિનિટ કરો ને એટલે ગભરાહટ હોય તો તમને 3 મહિના, હું તો કહું એ તો 1.5 મહિનામાં ખબર પડી જાય કે કેટલું પોઝિટિવ. અઘરું છે. અમે બી આજે બોલીએ આટલું 4 કલાક પાણી વગર બોલવાનું, છેલ્લું પાણી 4 વાગે પીએ અને અત્યારે રાત્રે 2 વાગે પીવાનું. લોકોને લાગે બાપુને જલસા, આય બટા. ઉજી જાય. ગભરાહટ થતી હોય, 9 મિનિટ ઓમકાર કરવો. કોઈને તણાવ રહેતો હોય તો શરીરની અંદર જે ઝેરીલા તત્વો હોય ને આ ઓમકાર દૂર કરે. અને એવું કહી શકાય કે જે વ્યક્તિ 9 મિનિટ ઓમકાર કરે એને એના શરીરમાં પોઝિટિવિટી, એને કોઈને ખરાબ વિચાર કે નેગેટિવ બહુ આવતા હોય ને એને ઓમકાર કરાવવાનો. લોહીનો પ્રવાહ માટે, લોહીના પ્રવાહને આ સંતુલિત રાખે છે ઓમકાર. પાચન, કોઈને કોન્સ્ટિપેશન કે પેટના કોઈ બી રોગ હોય તો એ વ્યક્તિએ ઓમકાર કરવો અને કપાલભાતિ કરવું તો એને પેટના રોગોમાંથી મુક્તિ મળે. ખૂબ મહત્વ છે ઓમકાર. સ્ફૂર્તિ માટે, તાકાત માટે. કોઈને અતિશય થાક લાગતો હોય તો એ વ્યક્તિ 9 મિનિટ ઓમકાર તમે કરો તો શરીરમાં સ્ફૂર્તિ, યુવા અવસ્થા જેવું તમને લાગે. ઊંઘ ન આવતી હોય, કોઈની ઉડાડી દીધી હોય તો નહીં હો, પણ ઊંઘ ના આવતી હોય તો એને તો થોડા સમયની અંદર ખબર પડે કે ઓમકાર, ઊંડા શ્વાસ ખેંચવાના, સૂતી વખત બી કરી શકાય હો. તો એ ખૂબ એનું મહત્વ છે. નીંદ માટે ખૂબ શ્રેષ્ઠ. ઓમ એ આખું કરો. ફેફસા મજબૂત કરવા માટે ખૂબ ઓમનું ઉચ્ચારણ. સ્પાઇનલ કોડ, કરોડરજ્જુ, કોઈને બેસવાનો પ્રોબ્લેમ હોય તો એ લોકો પણ જ્યારે ઓમકારોનો જાપ કરે ને તો એના ઓમકારના ઉચ્ચારણથી કંપન થાય અને કરોડરજ્જુના હાડકા ઉપર એ પ્રભાવિત કરે છે. એની ક્ષમતા વધી જાય. માટે કોઈને બેસવાનો પ્રોબ્લેમ હોય, કરોડરજ્જુનો પ્રોબ્લેમ હોય તો એ વ્યક્તિએ 9 મિનિટ સુધી ઓમકાર કરવો.